ભરૂચમાં ફૂડ ફ્રેન્ચાઇઝીના નામે કરોડોની છેતરપિંડીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। વિધિરિયન અને કુલચા કાફેના નામે 60 આઉટલેટ્સ શરૂ કરવાની લાલચ આપી રોકાણકારો સાથે અંદાજે ₹20 કરોડની ઠગાઈ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ભરૂચના ભારતીનગર વિસ્તારમાં રહેતા સૌરભ શેરે અને તેની પત્ની વૈભવી શેરેએ વિધિરિયન અને કુલચા કાફેના નામે ફૂડ ફ્રેન્ચાઇઝી શરૂ કરવાની ઓફર આપી હતી। આરોપી દંપતીએ દેશભરમાં કુલ 60 ફૂડ આઉટલેટ્સ શરૂ કરવાની યોજના દર્શાવી રોકાણકારોને ઊંચા નફાના સપના બતાવ્યા હતા। ફૂડ બિઝનેસમાં વધુ નફાની લાલચ આપીને વિવિધ શહેરોના રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ એકત્રિત કરવામાં આવ્યું હતું, પરંતુ રોકાણકારોના જણાવ્યા મુજબ આરોપીઓએ માત્ર 18 જેટલા આઉટલેટ્સ શરૂ કર્યા હતા, જ્યારે બાકીના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા નહોતા। રોકાણકારો દ્વારા વારંવાર પૂછપરછ કરવા છતાં આરોપીઓ ખોટા વાયદા અને બહાના આપી સમય પસાર કરતા હોવાનું સામે આવ્યું છે। આ કૌભાંડમાં માત્ર રોકાણકારો જ નહીં, પરંતુ સુરત, વડોદરા સહિતના વિસ્તારમાં ફૂડ સપ્લાયનું કામ કરતી 40થી વધુ મહિલાઓ અને 50થી વધુ કર્મચારીઓ પણ અસરગ્રસ્ત બન્યા છે। છેલ્લા 3 મહિનાથી પગાર નહીં મળતા અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાયા હોવાનું જાણવા મળ્યું છે। ભરૂચ એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી મહિલા આરોપી વૈભવી શેરે સહિત અન્ય એક વ્યક્તિની અટકાયત કરી છે, જ્યારે મુખ્ય આરોપી સૌરભ શેરે સહિત અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પોલીસે હાલમાં નાણાકીય વ્યવહારો, ફ્રેન્ચાઇઝી કરારો અને રોકાણ સંબંધિત દસ્તાવેજોની સઘન તપાસ કરી રહી છે। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। એમાં આરોપીઓ છે સૌરભ કુમાર હેમંતરાવ શેરે, એની પત્ની વૈભવીબેન સૌરભ કુમાર શેરે અને આ સૌરભનો એક કઝિન છે જયમીનભાઈ ડાંગરે। આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં એક છેતરપિંડીનો ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। એમાં આ જે ત્રણેય આરોપીઓ છે એ એવી એક જાહેરાત કરતા કે પોતાની પાસે એક કંપની છે સ્પાઇસ પિયર્સની, અને એ કંપનીના નામ હેઠળ એક ક્રાફ્ટ કુલચાની એક ફ્રેન્ચાઇઝી આપવા માગે છે જુદા જુદા વિસ્તારમાં। તો જે કોઈએ ફ્રેન્ચાઇઝી જોઈતી હોય તો એમનો સંપર્ક કરવો। આ રીતની જાહેરાતના આધારે કેટલાક અરજદારો દ્વારા આ ત્રણેય જણાનો સંપર્ક કરવામાં આવેલો। એ પૈકી આ ફરિયાદી છે આશીષભાઈ નેલ્સન કુમાર ક્રિશ્ચન, એમણે પણ આ ક્રાફ્ટ કુલચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે આ ત્રણેય જણાનો સંપર્ક કરતા એમની ફ્રેન્ચાઇઝી લેવા માટે ડિપોઝિટ પેટે તમારે પૈસા જમા કરાવવા પડશે એમ કરીને ટુકડે ટુકડે એમની પાસેથી 26 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જમા કરાવડાવેલી। ત્યારબાદ એમને કોઈ ફ્રેન્ચાઇઝી પણ નહીં આપેલી અને કોઈ એમને રકમ પણ પરત નહીં કરેલી। આ રીતે આ ફરિયાદી આશીષભાઈનું આ ત્રણેય જણાએ ચીટિંગ કરી દેતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। એ પૈકી 3 પૈકી આ વૈભવી શેરે અને જયમીન ડાંગરેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવેલી છે। એમના રિમાન્ડ મેળવીને આ દિશામાં આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં 2 દિવસ અગાઉ એક હાર્દિક રોહિત નામના ફરિયાદીએ પણ ફરિયાદ આપેલી છે, અને આ જ રીતે હાર્દિક રોહિત નામના ઈસમ પાસે પણ આ ત્રણેય જણાએ 8,51,000 રૂપિયા જેટલી છેતરપિંડી કરેલી હતી। તો આ સિવાય પણ બીજા ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હોઈ શકે છે, તો એ દિશામાં પણ પોલીસ આગળની તપાસ કરી રહેલ છે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।